હેલો મિત્રો, તો કેમ છો? મજામાં? અને આપણે તો જેવા હતા એવા આપણે લાઈવમાં આવી ગયા છીએ અને આપણે હાલ ખેતરમાં છીએ જો. અને આ આપણો હાથ છે, કારણ કે અંદરથી જે ઉખાડા હોય ને મગફળી, મતલબ જે છોકરીઓ હોય છે ને ઘરે બેઠી મતલબ કંઈ કામ નથી કરતી. આજકાલની ફેશન છે, જે નખ વધારીને ફરે છે. એને ખાલી એટલું જ કેવું છે કે જે ગામડામાં છોકરી છે એને જઈને પૂછી આવો કે નખ કેવી રીતે વધે. મતલબ કોઈ એમની કોઈની ફેશન હોય જ નહીં. જે ગામડામાં જે છોકરીઓ છે ને કામ કરે છે ને એમને કોઈ ફેશન ના હોય, કારણ કે કોઈ બી કામ કરે ને તો નખ તૂટી જાય છે. તો આપણે કોઈ ફેશન હે નહીં, આમે બી આપણને કોઈ ફેશનમાં કોઈ શોખ હે નહીં. આપણે આજ સુધી કોઈ બ્યુટી પાર્લરમાં નહીં ગયા. તો ગઈસ, આ બટાકામાં જે મગફળી આવે એ આવી રીતે આમ ઉખાડવા જઈએ એટલે આ એના કારણે આવું થાય છે. કંઈ નહીં, આ તો ધોવાઈ જાય, કશું વાંધો નહીં. કામ તો કામ હે, કામ કરવું પડશે. આપણે સવારમાં આવ્યા હતા તો એક કળશે ભાઈ પાણી લઈને આવ્યા હતા. તો આપણા ભેગા પપ્પા આવ્યા હતા, મતલબ સાચું કહો તો આપણે ગુજરાતીમાં કાકો કહીએ. તો આપણા ભેગામાં પપ્પા આવ્યા હતા, કાકો મતલબ મારા કાકો આવ્યા હતા. તો એમને આ કળશો, ખાલી એક જ કળશો પાણી પીધું. અને હું હવાની આવી હું તારનો હજી પાણી નહીં પીધું. અને ફોન આપણે સાઈડમાં મૂકી દીધો હતો, તો હવે લીધો છે હાથમાં. તો હજી ઘરે જઈને હવે ખાવાનું હોય. અને બીજું કે કોઈ લાઈવમાં દેખાય કયા ગામના છો? અમે, અમારા ગામનું નામ ડુચકવાડા છે. અને એ કહે શિયાળામાં કે પરસેવો ના વાળે, ખોટી વાત છે. જે કામ કરે છે ને એને પરસેવો વાળે જ, કારણ કે આ જો જેનું શરીર પરિશ્રમ કરે છે ને એને પરસેવો વળવાનો. અને આપણે હવન આવ્યા ને તો ઠંડી હતી અને હાલ આખા પલળી ગયા, કારણ કે જે કામ કરીએ ને તાર પરસેવો તો વળે જ. બાકી આપણે બટાકા મોટા મોટા થઈ ગયા જો, ખબર નહીં મગફળી ચાઈ થઈ ગઈ અંદર. કોરે મોરે બધે બટાકા જ છે. મામા પ્રીતિશ પટેલ. ભૂખ લાગી હવે તો. ઓકે દોસ્તો, આપણે અહીંયા બોયડી છે, ચેક કરવા જવું છે. અહીંયા બોર આવ્યા છે કે નહીં? ચલો આપણે ચેક કરી આવે બોર છે કે નહીં. આજ તો ભલે થોડો વિડીયો મોટો થઈ જાય લાઈવ, પણ કશું વાંધો નહીં. આપણે બોરો ચેક કરી આવે બોર આવ્યા છે કે નહીં. ઓકે, તમને હું આપીશ નહીં પણ તોય. અને આ જો બટાકા કેટલા છે, આખા ખેતરના બટાકા જ છે. બટાકા 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 બધે બટાકા જ છે. અને દોસ્તો, કોઈને કંઈ બી પૂછવું હોય તો કમેન્ટમાં બતાવી શકો છો. આપણા વિડીયો હાલ ટ્રેન્ડમાં છે, મતલબ મામાવાળા વ્યૂઝ ઘણા આવે છે, પણ શું કરવાના, એક રૂપિયો નહીં આવતો. મતલબ બધાને વોશે આવી ગયો, આપણે આજુબાજુના વોશે આવી ગયો. આપણે આ છોકરી વિડીયો બનાવે છે, આ છોડીઓ આમ તેમ, પણ શું કરવાનું, એક રૂપિયો નહીં આવતો, મતલબ બધી મોનેટાઈઝ નહીં થતી એટલે. અને દોસ્તો, જેને ઝાડકા હે એમને ખબર તો હશે હો થોડી ઘણી. આ મારે મોસંબી છે, ખાલી એક જ વાર 3 મોસંબી આવી હતી, તો એના પછી હજી એક મોસંબી નહીં આવી. તો શું કારણ? કોઈ કહે ને કલમ કરવી પડે, તો શું આ મોસંબીને કલમ કરવી પડશે? મને તો કંઈ આવડતું કંઈ ખબર નહીં પડતી, પણ એવું કહે બધા. તો 2-3 વર્ષ થયો હજી મોસંબી નહીં આવી. તો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કે આ કેટલી મોટી બધી મોસંબી થઈ ગઈ છે, પણ હજી મોસંબી નહીં આવી.
આવી હોત તો સારું હતું, આપણે ગમમાંથી લાવી ના પડત ને. શું કરો કહો? આપણે તો ગામડામાં બધું મળ્યું રહે. ખેતરમાં તો ચીકુ હે, જામફળ હે, પછી મોસંબી હતી, મોસંબી બંધ થઈ ગઈ આવવાનું. આપણે બોરા ખાવા જઈએ છીએ. અને પપીતાનો એક વિડીયો બનાવવાનો છે, મતલબ બબીતા નહીં હો, પપાયા, આપણે ગુજરાતીમાં પપાયા કહીએ. એનો એક વિડીયો બનાવવાનો છે. તમે જોશો ને તેમ જ કહેશો કે અરે આટલા પપાયા આવે. ડૉક્ટર કહે છે દવા માટે પપાયા લઈ આવો, અને અમારે તો બધા પાળીને એટલે ઘરે હોય એમ ના પાવે. આપણે આવી ગયા છીએ બોરડીએ. કઈશ ખબર નહીં હો બોરા હે કે નહીં. આ તો હે તો બોયડી પણ બોરોની ખબર નથી. આર્ય બોરો. જય માતાજી, જય માતાજી દોસ્તો. આરે બોરો આપણો તો હાથી નહીં હારો, એટલે બધો બોરો નહીં આવ્યો. એક પાકું વળજુ હે. બપ્પા રે એ મમ્મા. એ રહા. આ છે બોયડી અને આપણે આવ્યા છીએ બોરો ખાવા માટે. તો હું તમને બીજે બતાવું, પણ અહીંયા એક તો ઝાટકાના વાયર બધેલા છે, અને જો ભૂલથી કોઈ ઝાટકો ચાલુ કરે ને તો આપણે અલકાનો સત્યાનાશ થઈ જવાનું છે. ભૂલી જવાનું કે અલકા મમ્માવાળા વિડીયો બંધ થઈ જાય. જો કોઈ ઝાટકો ચાલુ કર્યો ને તો મહેરબાની કરીને કોઈ ઝાટકા મશીન ચાલુ ના કરતા. અલા વાગતાના કોટા. બોરો તો હે ઘણા, પણ આપણને નહીં ખાવા, બધાને નહીં ખાવા પડે, થોડોક જ લેવા હે. પછી આપણે બીજી વાર આવીશું. આપણે હાથ નહીં હારો પણ તોય ચાલશે, કારણ કે આપણે ગામડામાં ચાલે. આ તો માટી કહેવાય, માટી આપણે ધરતી માતા કહેવાય. આપણે અનાજ ઉગાડે છે ને, આપણે જે ખાઈએ છીએ ને આપણો દિવસ, આપણી જિંદગી હાલે રહી છે ને, એ રેત કહેવાય. એટલે એનાથી કોઈ ખરાબી નથી. બોરો તો ખટ્ટા ખાટા નહીં, મીઠા હે. ઓકે દોસ્તો, હજી ઘર કેટલું દૂર છે ખબર? ત્યાં દેખાય રૂ, જો હા અહીં દેખાય રૂ, ઘણું દૂર હે હજી તો. હો આપણે લાઈવ તો આવી ગયા, પણ શું કામનું? લાઈવમાં જેટલા વ્યૂઝ ઘણા આવત ને એટલા આપણે ડોલર ના બની જત. કરવાનો એક 10 રૂપિયો નહીં આવતો. ફેસબુકમાં આપણે બદનામ તો થઈ ગયા. હા પણ શું કરો, ખુદનું મતલબ ખુદની જરૂરિયાત પૂરી થાય વિડીયો બનાવી. આપણે ખુદનું તો કરી આપણે ફોન લાવવાનો હોય. દોસ્તો તમારો સાથ ને સપોર્ટ આવી રીતે રહેશે ને તો આપણે એક દાડો ફોન લાવવાનો હોય. આપણા પૈસાનો નવો ફોન લાવશે. આ ફોન તો ભાઈનો હે અને 7 વર્ષ જૂનો હે, તો એ આપણે હાલેરો હે. તો આપણે આપણા પૈસાનો લાવશો, પણ તમારો સાથ ને સપોર્ટ વગર કોઈ નહીં થાય. એટલે આવી રીતે સાથ સપોર્ટ બનાવી રાખજો. ઓકે. એક તો અધીમાં તો તાપેરું છે. અને જો આ પગ થયા, અમારે પગ બૂટ તો બગાડીએ પર આખી. બોલતી જવું હોય છે, પડીને હોય ચક તો સત્યાનાશ થઈ જાય અમારો. કોઈ પૂછવાય નહીં આવે, અલકાડી જઈ જી. કહીશ તો મારું આખું નામ તો અલકા હે, અલકા સોલંકી. બોરા ખાવા છે? ઓકે ચાલો હવે આપણે ઘરે પકવા આવ્યા છે, તો હવે મૂકીએ. જય માતાજી બધાને.
લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને થેન્ક યુ કે હજી સુધી કોઈ ખરાબ કોમેન્ટ નથી કરતા, એટલે ખૂબ ખૂબ આભાર દોસ્તો. ખૂબ જ જય માતાજી બધાને. પછી આપણે થોડી વાર પછી મળીએ, પછી આપણે વિડીયો બનાવીએ. ઓકે. કેટલા મિનિટનો વિડીયો થયો હે ખબર નહીં હો, પણ જેટલા મિનિટનો થયો એટલા મિનિટના જો ડોલર આપણે મોનેટાઈઝ હોત ને તો કેટલા ડોલર બની જત.